જ્ઞાની પુરુષો એટલે વ્યક્તિ વિશેષતા નહીં. મિલિંદભાઈ બોલો. વ્યક્તિ વિશેષતા નહીં, પરંતુ આપણી દરેકની પોતાની વિશેષતા. શું કહ્યું? જે આપણી છુપાયેલી રહી છે તે બહાર નીકળે એટલા માટે આપણે જાણતા નથી. અને જાણતા નથી એટલે આપણે પોતે વિશેષ થવા જઈએ છીએ પોતાની સમજણે. એવું નથી લાગતું છે? જોજો આપણે દરેકની લાઈફમાં આપણી સમજણે આપણે વિશેષ થવા જવા જઈએ છીએ. ત્યાં આગળ ભૂલ થઈ જાય છે. એ ભૂલ મોટી થઈ જાય. વિશેષ શબ્દ ખોટો નથી, પણ વિશેષ શબ્દની જગ્યા હોવો જોઈએ. વિશેષ શબ્દ એવો હોવો જોઈએ કે જે માલિકીપણા વગરનો હોવો જોઈએ. કઈ રીતે હોય? જ નહીં ને. માલિકીપણા ભાવથી છૂટ્યા ના આવીએ અને વિશેષપણે રહ્યા રહેવાય જ નીકળી નથી. માટે દેખીતું છે, ઘર જ છે. દરેક નથી કશું નથી. મારી ભાવ છે પૂરો, શું છે જાણતા નથી. એટલે દરેક જણને પોતાનું થઈ બેસવું છે કે થઈ બેસવા માટે જાહેરાત ના કરે તો પણ કોઈને કોઈ રીતે જાહેરાત થઈ જાય છે. ના, નહીં થતી. કોઈ ડાયા રીતે થતું હોય, કોઈ ગોળા રીતે થતું હોય. ત્રણ ગુણો છે, સાત્વિક, રાજસી, આ ત્રણ પ્રકારથી કરું. એટલે ભગવાન કે કોઈની આબરૂ ના લેવાય એટલે આપણે આ રીતે કહો. ચાલો એવું કરશે ભગવાન કે આપણે શું કામ લઈએ લોકોને એને ગોળા કહેવાય. એના કરતો સ્વામીજી આવું બરાબર છે. વિશેષતા થાય છે, જાણતા નથી ને. જ્ઞાની પુરુષ નિર્વિશેષ જેવા આપણા પોતાના વિશેષતા સ્વરૂપ કહેવાનું છે એ જ્ઞાની પુરુષ કહેવાય. એટલે વ્યક્તિ સ્વરૂપ નથી, વ્યક્તિ સ્વરૂપ નથી. બધાનું પોતાનું સ્વરૂપ છે. શું કહ્યું? બધાનું પોતાનું. આપણું પોતાનું સ્વરૂપ એ જ્ઞાનીનું સ્વરૂપ કહેવાય. પોતાનું જાતનું સ્વરૂપ મોટી વાત. એટલે ભગવાન પોતે સ્વયં, જેને ભગવાનના માટે આખું જગત ખોજમાં છે, એ પોતે એક જ્ઞાની પુરુષ. પણ જ્ઞાની પુરુષને દાવો ના આપો ભગવાન છું, અને છતાંય કહે શું પાછા કે ભગવાન નથી પણ ભગવાનનો ઉપરી સ્વરૂપ છું. બરોબર? એ કઈ જાતનું મગજ ઊંધું ફેરવી નાખે. આપણું ઊંધું ફેરવી નાખે. ભગવાન નથી પણ ભગવાન ઉપરી છે. ભગવાન મારા ઉપરી નહીં થઈ શકે. ભગવાન મારો જવાબ નહીં દે છે, કારણ ભગવાનનો જવાબ લઈ શકે. ભગવાને પેટ ગાઈ શકે. આ જ્ઞાની પુરુષ કહેવાય. સ્વામીજી મને આવું કહ્યું કે સ્વામીજી આવું છે. વાત સાચી છે. દાદા ભગવાન એવું ના કહેતા શું હું જ્ઞાની પુરુષ છું, એમાં બે મત નથી એમ કરીને એમણે કહ્યું સ્પષ્ટતાથી. આપણે વ્યવહારમાં આચાર્ય ભગવાન કહીએ છીએ ને, એમને જ્ઞાની ખરા, પણ એ વ્યવહારથી જ્ઞાની. શું કહ્યું? વ્યવહારથી આચાર્ય ભગવાન બધા આચાર્ય બધા વ્યવહાર જઈએ. બધા દરઅસલ જ્ઞાનીનું સ્વરૂપ એ નિશ્ચય. નિશ્ચયમાં હોય તો જ નિશ્ચય પ્રાપ્ત છે જ્ઞાની હોઈ શકે. એટલે વ્યવહારથી જે આચાર્ય ભગવાન છે બધા છે, બધા એવા તો વેદાંતમાં પણ છે. રિવાજમાં ઊંચા ઊંચા પુરુષ હોય છે, મોટા જ્ઞાની ખરા, પણ વ્યવહાર કૃષ્ણ ભગવાનની ભાષામાં જ્ઞાની જે એમને કહ્યા છે
એ એમની ભાષામાં એમની નજરમાં બસ એ જ, બીજા કોઈ નહીં. પછી પોતાના ઇન્ટરપ્રિટેશન થી પછી કહેવા જેવડા જાય, સમજાવવા જાય કે આ જ્ઞાની નહીં છે, જો કૃષ્ણ કહ્યું છે એટલે આ જ્ઞાની છે, એ તો પછી તમે તમારી રીતે કરવાનું. ઇન્ટરપ્રિટેશન થી એ જ મારી ભાષા. ઇન્ટરપ્રિટેટિવ કહેવાય કે શું કહેવાય? ડોક્ટર સાહેબ શું કહેવાય? આવું છે જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ વ્યક્તિ નથી. બોલો હવે બીજી લાઈન. આગમ સ્વરૂપ થાઉ એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાઉ એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાઉ આસ્વાદ શુદ્ધિનો છે. સપ્તકમાં સમાઉ આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાદાને વચતા સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. વાદાને વચતા સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. એમને શું કહ્યું કે કોઈને એવું જ્ઞાની પુરુષ એવો દાવો ના કરે કે હું એક જ જ્ઞાની પુરુષ એવો દાવો કરીશ. કોઈ પણ દાવો કરી શકે છે જોઈએ એમ હોય તો. એટલે હું છું એટલે દાવાથી નથી કર્યો, પણ છું એટલે કહું છું. વિષમ મારી દુકાન શુદ્ધ સોનાની છે, પછી મને કેવું છે શુદ્ધ સોનાની દુકાન બોર્ડ લગાવવું હતું, પણ એવું ના લગાવાય. બરાબર, આ જમાનો નથી એનો કે જમાનો ઓર્નામેન્ટ દાગીનાની દુકાન એવું બધું થશે. ઓર્નામેન્ટલ દાગીનાની દુકાન એવું નામ છે. જે છે તે લખવાનું ને મારી ભગવાન અત્યારે એમની વાણી ચોખ્ખી ચોખ્ખી જ નીકળી છે. બિલકુલ ચોખ્ખી નીકળી છે. બિલકુલ દિગંબરી વાણી, 100% દિગંબરી. સમજાય નહીં રીતાબેન? મજવા જેવું છે. તમારા પપ્પાજી બહુ હાઈ રીતે સમજી ગયેલા. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. તેમાં મિશ્ર ચેતન દાવા કરે કરારી. તેમાં મિશ્ર ચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જોજીત તારી. આરોપી માહી જજ કહે છે અમોને
આ મારો કોઈ જઈને મને જીતવા જાય છે એના કરતા જીતવો જ હા તો બધું સારી રીતે જીતી શકાય. સારો રસ્તો આ છે. જજ એવું કે સર્વસત્તાધીશ જજ કેવા એ જજ કહેવાય ને નિર્વિવાદપણે હોય છે. કેવા હોય જે જજ નિર્વિવાદપણે ના હોય સર્વસત્તાધીશ કેમ કહેવાય? પ્રોફેસર કહો નિર્વિવાદપણે હોય જોઈએ તો એપેક્સ કોર્ટ હોય. ચાલો પણ જ્યાં બે પાર્ટી પડતી હોય તો નિર્વિવાદપણું બેસી મેજોરિટી જજમેન્ટ આપે શું થાય? પ્રેસિડેન્ટ સિલેક્ટ કરવામાં સ્પીડ થઈ ગયા એટલે એવું થતું હશે. આટલો મોટો દેશ ભાગલા પડે. એક ડાયલોગ છે તો બે માણસ વચ્ચે છોકરાનો ભાગ નથી પાડતો. પાડે જે જગ ડાયા છે એટલે પણ એની જગ્યાએ પેલો હતો બીજો ફાંસી દેનારો જેટલી ટુકડા કરી એટલે તું આ ટુકડા કોઈને અન્યાય ના કરે. કેમ હતો માનવ કોર્ટો કહેવાય છે. એને માનવ કોર્ટો કહેવાય છે. દાદાજી આમાં આરોપી કોણ, જજ કોણ? હે એ તો સમજી લેવાનું. દાદા સમજાય છે આરોપી કોણ ને જજ. જજ તો સરસ હતી. શુદ્ધાત્મા ભગવાન એ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત. પણ જગત એને એ કે છે ને સર્વસત્તાથી જેને જ માને છે ને કેસ કરતા હરતા જતા છે. પણ દાદા ભગવાન કે છે કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. તો દાદા ભગવાન ખોટું કહ્યું કે જગત નિયંતા જગત નિયંતા એટલે આખા બધાનું નિયંત્રણ જગત જ કેવું પડે. આપણે આપણા જગતનું છે તો મૃત્યુ લોકમાં છે એનું નિયંત્રણ છે. જે લોકો છે નહીં આપણી પાસે એમના માટે આપણે કેમ ના બધું પણ એમનું નિયંત્રણ થઈ ગયેલું છે. એ લોકો ભલે પોતાના આઝાદ માને પોતાની સત્તાથી પણ એ એટલા બધા ના હોય. બધા જાતના દેવો છે એમાં મૂકી દેવો હોય તો પોતાની મરજી બધા જાત જાતનું હોય. પણ દરેકને અંદર દિલ તો છે જ બધા. દિલમાં બધાને હકની આપણે નિયંત્રિત છીએ. શું કેવા છીએ? નરકના હાથની નરક સુધી ગયેલા બધા નિયંત્રિત સજા પામતા છીએ. કોઈ સજા કશે એવું નહીં. કોઈ ના રહે. બોલો પછી બીજું કોણ રહ્યું બાકી? મૃત્યુ લોકમાં લોકો બાકી રહ્યું. પછી સ્ટેલ હોય કે આપણા ફૂલ હોય બધા કોઈ બાકી નહીં. પછી આમાં સાયન્સ ના સાયન્સ ની કઈ વાતો આવી લાંબી ચવડી બોલો ને વકીલ સાહેબ. લાંબી ચવડી વાતો કરીને ક્યાં બધું મગજ બગાડવા. અમારે અમને સાહેબ આજે આર્ટિકલ આપ્યો માણસને ફરવા માટે ટાઈમ સારું તમારું ખરું ફરી કાઢે છે. કોમેન્ટ્રી આપે છે. એ પેજ આવે છે આખું બધું ઉઘાડું કરી નાખે. બધા કપડા કાઢી નાખેલો. આપ જે બધી વાતો કરો છો એ બધું એમાં અત્યારે વાંચ્યું ઘણી વખત એમને પડતું ચલાવવું છે ને એ જાણે છે કે આ તો જગતમાં બધી જાતના હોય ને. मेला है मेला. जगत एक मेला है. मेला में सभी का चलता है तो सभी का चलता है सभी लोग होना चाहिए. एक फर्स्ट क्लास फेयर है उसमें जाते हैं कितना मजा आती है आनंद आता है ना फेयर में. आप गए हो ना फेयर मजा आती है. બધા ગામડાના તો એને જાય શહેરના એને જાય નાના મોટા સબ ત્યારબાદ બધાને મજા આવે. મોટા મજા કરે બધા એવું છે જગત.
પણ આમાં આરોપીની મહી જજ છે એ કેવી રીતે એનો અર્થ કેવી રીતે લેવાનો? આરોપી માહી જજ કહે છે. આરોપી કહ્યું એટલે સમજી લેવાનું ને. તો જીત છે તારી કહ્યું તો તારી એટલે જેને કે જીતવું છે એને કહ્યું એટલે આરોપી કહ્યું તો જીતનારો થયો ને અમે હશે જ ને કોઈ દેખાતો નથી સામે પણ તો સમજી લેવાનું કોણ છે આરોપીને અમુક કોણ હોય ના આરોપીને અમુક કોણ ફરિયાદી ફરિયાદી બે છે ને ફરિયાદ પક્ષ અને ફરિયાદ જેના પર આરોપ કર્યો એ પક્ષ હોય જજ વ્યવસ્થિત શક્તિ જજ પછી આરોપનામું કરું ચાર્જશીટ કરી ચાર્જશીટ ચાર્જશીટ કરું ત્યાં આગળ પેલી ચાર્જશીટ કુદરત નું થાય કારણ કે ગુના કુદરતના લાગુ પડે છે કુદરતના ગુના બધા તૂટે છે તો તે ઓટોમેટિક ચાર્જશીટ થતા જાય છે આપણા એનો તો કોઈ कौन किसने देखा कहाँ देखा क्या है चलने दो बाजी चलने दो किसको मालूम कौन जाने चलने दो देखा हो सच्चा जाना हो सुना हो सच्चा सुनवाया वो सच्चा दिखा वो मनवाया वो सच्चा किसी का सुना हुआ वो सच्चा तुमने किसी को सुनाया हो सच्चा इसलिए बात है ये सब बात है तो मेला है मेला में सब चलता है ज्ञानी स्कूल आते हैं ये मेले में गुम नहीं हो जो कुंभ मेले में गुम नहीं होना चाहता और ट्रैम्पिल में अगर खिलाफ नहीं होना चाहता है तो निकल जाए संभाल कर निकल जाए नहीं तो निकलना बहुत मुश्किल है क्रश हो जाएगा क्रश बिल्कुल खिलाफ हो जाता है क्रश आपको मिल गया तो बच गया वरना अब क्रश स्टोन कितने क्रश हो जाते हैं स्टोन डालने में काबा धर्मों में शैतान को क्रश स्टोन मारने में क्यों क्रश हो जाएगा उनको गलत बुरी बात नहीं है शैतान में मारते हैं शैतान को क्या करें मेला है मेला हम सच्चे हैं बस ऐसी बात है शैतान हाँ? हमने जो सच्चाई समझ ली हम सच्चे हैं वही समझो और आप नहीं समझे तो बिल्कुल समझ के नहीं समझे तो हम समझाएंगे नहीं आपको मार ऐसा बोलते हैं आज समझ है युगों से चलाया है संत पुरुषों अच्छे अच्छे लोगों पर चलाया है सभी संतों की ये हाल हुई है कोई संत ऐसा नहीं जो इसमें से पास नहीं हुआ ऐसी बात क्यों मेरे सामने देखते हो नहीं हुआ नहीं माहिर बुखार नहीं हुए नहीं पर ऐसे उनको कुछ शिक्षा नहीं हुई थी आप कहाँ जाते आप नहीं कहा बहुत किसने की उनको नहीं उसको कुछ कुछ देने वाला नहीं था वो तो खुद अकेले थे तो कहाँ से आई शिक्षा लो सब बोलो चलो अपने कर्म से अभी ये देखो आए बात ऐसी करते हैं नहीं करे दुनिया वाले लोग तो व्यवस्थित अभी व्यवस्थित बोले लो कितना कान है कितना हाथ है क्या है अभी हिसाब बोले लो बोलो आई थिंक जो गुजराती में बोलो बोलो
પોતાનું અંતરાત્માનું ચિંતન કરવામાં અને કરવામાં જ બધી શક્તિ નથી. એ તો બરોબર છે. શિક્ષા કરનાર કોણ? કઈથી આવ્યા? એટલે ભગવાનને જે માર માર્યો, બહારથી ખેલા કોઈ માર્યા, હતું નહીં. ખેલા અરે માર્યા. એ છૂટું ને તો એ સિવાય બધા હશે ને. શિક્ષા એટલે આપ બધી જાતની શિક્ષા આવી જશે punishment ને. કે અભ્યાસ કરો? હવે એને જે સમજો કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એટલે એને જો પરીક્ષા અને ઉપસર્ગ બે રીતે કે છે. શું કે પરીક્ષા અંદર ના હોય, બહારથી આવે બધા ઉપસર્ગ કહેવાય. બહારથી શિક્ષા બધી બહારથી આવે, બહારના નિમિત્તોથી બધા ઉપસર્ગો કહેવાય અને અંદરથી પેદા થતા હોય બધા પરિશમો કહેવાય. ભૂલ ખુદથી ભૂલ દેખાય નહીં પણ છતાં છુપી પડી રહી હોય એ હજુ શું પડી છે એટલું એ હજુ હેરાન નથી કર્યું એટલું સારું લાગી છે. બસ સમસ્યા કંડોરાસ બોક્સ બંધ છે તે સમજે સારી ને. દાદાજી, પરીક્ષાઓ જયારે અંદરથી આવે અને એ એટલા ફોર્સથી આવે કે એની મેં કોઈ એક્શનમાં મુકાઈ જાય સપોઝ, એ તમારે જોવાનું નહીં, એવું બધું વિચારવાનું જ છે નહીં. પરિચય ચીજ જ નથી વિચારવાની હોય. પરિચય શું કે સ્પોન્ટેનિટી. શું કહ્યું? આગળ કે પાછળ ક્ષણ હોતી જ નથી એને. એનો વર્તમાનતા હોય છે. ઉત્તરમાં એવું જ હોય છે. શિક્ષા એને કહેવાય છે. અને આ જ પ્રમાણે જે શિક્ષા આપણને છોડાવવા માટે આવે છે એ જ શિક્ષા આપણને મુક્તિ પર આવે છે. બે પ્રકારમાં સ્પોન્ટેનિટી રહેલી છે. શું કહ્યું? બે પ્રકારમાં સ્પોન્ટેનિટી રહેલી છે. આ જો પકડી ગઈ વાત બહુ ઝીણી વાત છે. કલ્યાણ થઈ ગયું. એ બે સાથે સાથે છે. તત્ક્ષણતા એ સમજ્યા? સમજી ગયા. આશ્રવાસો પરિસવા. જે આશ્રમનું સ્થાન છે તે જ પરિસરનું સ્થાન છે. જે આશ્રવ થાય છે તે જ જગ્યાએ સંવર પણ દાખલો વાગી શકે છે. સંવર એટલે બૂચ વાગી શકે. જ્યાં આશ્રવ થાય છે આશ્રમ ત્યાં એટલે કર્મ પ્રવે છે, અંદર જમે છે. હા, આ પૂરું શરીર છે. બધું માટીના વાસણ જેવું. ચંદ્રેશ છે દાદાજી. ચંદ્ર શું થયું? એને મધર કેમનું છે? હેલો, કેમ છે? બોલ ચંદ્રેશ, કેવું છે તારા બાને? હે? અચ્છા, પણ અત્યારે કેવા છે? હે? અચ્છા, પણ ડોક્ટરો શું કે છે? હે? અચ્છા અચ્છા, હા, અચ્છા, સમજી ગયા. હવે આપણે પ્રાર્થના પર લાગી જવાનું હોય મોટા મોટું. ના, એ તો અમે તો છીએ જ. આમાં બીજી છે મારી, મને કહ્યું છે શૈલેષભાઈ તારથી. એટલે તું એ જરાય બે ના કરીશ. હા, બહુ હલવાનું નહીં. આપણે પ્રાર્થના, આપણે શુદ્ધાત્માની દ્રષ્ટિ રાખવાની છે. હું જોઈશ. આ શૈલેષને કહીશ, હું લઈ આવશે મને. જોઈશું પછી. હા, ચાલ. હા, 1 મિનિટ પછી વાત કરજે. ઓકે, જય સચિદાનંદ. હા, જય. તમે અહીંયા આવતા રમીલાભાઈ, અહીંયા બસ તારે લો આપો. જઈ આવીશ. તમે કોઈ દિવસ ગોઠવી જાઓ. વચ્ચેનો ટાઈમ ગોઠવી લેજો. હા, દાદાજી, આ મારી બેબી તુલસી ડાઈટ બંને ડાઈટ અરે વાહ, બેવ ઝડપી ના મોટી વાલી કઈ વાલી આ જો આ તો શી છે. નો અને આ એના ફિયાન્સે ને એનું નામ સેના. શું નામ સેના. છે? સેના હા, હા, હા.
અનુસૂચિત તુષા નામ કહ્યું? તુઈશા. તુઈશા. TUI SHA. Oh. લોકોના નામ એવા મજાના છે. એવા પાછા choosy છે બધા. હે? જરા આજુબાજુ ના કરો છો. શું તું study કર્યું છે? Very good. What? Right now in my education. Hmm? I haven't specialized yet.